નમસ્કાર દર્શક મિત્રો, સત્ય સુરત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં વીજ સલામતી સપ્તાહ અંતર્ગત પ્લેકાર્ડ સાથે જાગૃતિ રેલી યોજાઈ। સપ્તાહ સમાપન યુજીવીસીએલ સર્કલ કચેરી ખાતે અધિકારીઓ અને કર્મચારીઓનો હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો। તો 7 દિવસ દરમિયાન વિવિધ જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા। 1 થી 7 જૂન દરમિયાન વીજ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં યુજીવીસીએલ દ્વારા વિવિધ વીજ જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા। સર્કલ કચેરીથી સૂત્રોચ્ચાર કરતી રેલી નીકળી હતી અને શહેરના વિવિધ માર્ગો પર ફરીને ટાવર ચોકમાં પહોંચી હતી, જ્યાંથી પરત રેલી શહેરના બજાર વિસ્તારોમાં થઈને પરત સર્કલ કચેરી પહોંચી પૂર્ણ થઈ હતી। 1 જૂનથી 7મી જૂન સલામતી સપ્તાહની ઉજવણી કરી રહ્યું છે। તે અંતર્ગત આજે હિંમતનગર વર્તુળ કચેરીની રાહબરી હેઠળ હિંમતનગર ખાતે એક સલામતી રેલીનું આયોજન કરવામાં આવેલું। એમાં અત્રેની કચેરીના કર્મચારીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધેલો અને આ રેલી મારફતે લોકોની અંદર ઇલેક્ટ્રિકલ સલામતી અંગે જાગૃતિ લાવવાનો અમારો એક આ પ્રયાસ હતો। હિંમતનગર ખાતે આ રેલી ઉપરાંત વર્તુળ કચેરીની અંતર્ગત આવતા દરેક જગ્યાએ રેલીનું આયોજન કરવામાં આવેલું છે। આ ઉપરાંત લોકોમાં સલામતી અંગે વધુમાં વધુ જાગૃતતા પેદા થાય એવો અમારો આ એક પ્રયાસ કરવામાં આવેલ છે। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।